મોદી ક્યારેક ટાઈમ મેગેઝિનના કવર પેજ પર ચમકે છે તો ક્યારેક ગૂગલ પર ઓબામા કરતાં પણ વધારે સર્ચ થાય છે. ફેસબુક અને ટ્વિટર પર મોદીના ફોલોઅર્સની સંખ્યા એટલી બધી છે કે હરીફો ક્યાંય પાછળ રહી ગયા છે. મોદી પોતાની રાજકીય છબી ઓનલાઈન ટેકનોલોજીના સહારે ચમકાવી રહ્યા છે. સારી વાત છે, પરંતુ સરકારમાં કામ કરતા સરકારી બાબુઓ જાણે કે સૂઈ ગયા છે. ગુજરાતમાં નવા 7 જિલ્લા અને 24 તાલુકા કાર્યરત થયા તેને મહિનાઓ વીતી ગયા, પણ સરકારી વેબસાઇટ પર માત્ર 26 જિલ્લા અને 225 તાલુકાની યાદી જ જોવા મળી રહી છે. 7 નવા જિલ્લા બન્યા બાદ પણ જિલ્લા દર્શાવતી કોલમમાં નવા જિલ્લા ઉમેરાયા નથી. નવા તાલુકાઓની વાત કરીએ તો અમદાવાદમાં ધોલેરા તાલુકો બન્યો છે, પણ વેબસાઇટ પર નામ ચડ્યું નથી. બનાસકાંઠામાં સુઈગામ અને લાખણી 2 તાલુકા નવા કાર્યરત થયા, પણ વેબસાઇટ પર તેની કોઈ માહિતી નથી. ભરૂચમાં નેત્રંગ તાલુકો નવો બન્યો. વડોદરામાં ડેસર તાલુકો નવો બન્યો, પણ વેબસાઇટ પર નવા તાલુકાનું નામ ચડ્યું નથી. એ જ રીતે મહેસાણા, પાટણ, ખેડા, નર્મદા જેવા અનેક જિલ્લાઓમાં નવા તાલુકા બન્યા, પણ સરકારી વેબસાઇટમાં નવા તાલુકા ગાયબ છે. ઈ-ગ્રામની વાતો તો ખૂબ થાય છે અને જી-સ્માર્ટની વેબસાઇટ મુજબ શ્રેષ્ઠ કામગીરી માટે માત્ર ગયા વર્ષે જ રાજ્ય સરકારે 32 એવોર્ડ મેળવ્યા છે. એવું નથી કે નવા જિલ્લા અને તાલુકા બન્યા પછી વેબસાઇટ અપડેટ કરવામાં આવી ન હોય. વેબસાઇટ તો અપડેટ થઈ છે, પણ નવા જિલ્લા અને તાલુકાઓ યાદીમાં સ્થાન પામી શક્યા નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.